મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્યયોગી બાહ્યો ભક્તોના નામ લખ્યા. પેલું નામ રાજબાનું લખ્યું, ત્યાર પછી જીવુબાનું નામ લખ્યું. હવે સાંખ્ય યોગી બાયું જે જેને પ્રભુ સાથે છે સ્નેહ, અતિ ત્યાગીને વળી અકામ, કહું તેના સાંભળજો નામ. મુખ્ય રાજબાઈની એ રીતિ, પ્રભુ વિના નહીં કિયા પ્રીતિ. જીવુબાઈ જીવના ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર. આ જીવુબા એ અતિ ત્યાગી, વળી અકામ એટલે એકદમ નિષ્કામી, અને જીવના ઉદાર. એમના હૃદયમાં એક ભગવાન જ રાખ્યા, પણ સંસાર રાખ્યો નહીં. ભગવાન વિના બીજું કંઈ એના હૃદયમાં મનમાં એણે રાખ્યું નહીં. જીવમાં આ જીવુબા એ ગઢપુરના દરબાર એભલ ખાચર એમના મોટા દીકરી. એભલ ખાચરના પ્રથમ લગ્ન કરિયાણા ગામના કાઠી દરબાર નાગેશ્વર એમના પુત્રી સુરપ્રભા એમની સાથે થયેલા. એટલે આ જીવુબા એમના મામાનું ગામ એ કરિયાણા. એભલ ખાચરને 4 પુત્ર થયા હતા. એમાં પહેલા દાહા ખાચર, બીજા ગોદડ ખાચર, ત્રીજા રૂખડ ખાચર અને ચોથા ભોજા ખાચર. આ 4 પુત્રો નાનપણમાં દેહ મેલી દીધો. જૂના સમયમાં બાળ મરણ વધારે હતું. નાના બાળકો હોય ને મૃત્યુ પામતા હોય. 4 દીકરા થયા, પણ 4 મૃત્યુ પામ્યા. 5મું સંતાન એ દીકરીનો જન્મ થયો સંવત 1840ની સાલમાં. દીકરીનો જન્મ થયો. એમનું નામ પૂનમવતી બા રાખ્યું. પણ આ દીકરી જીવા, પેલા સંતાનો થયા 4 દીકરાઓ એ નાનપણમાં મૃત્યુ પામ્યા, એટલે એમનું નામ જીવુબા રાખ્યું. બધા જીવુબા કહેતા કે બાળકો મૃત્યુ પામી જતા હોય, દીકરીનો જન્મ થયો એટલે હવ એવા નામથી બોલાવે. નામ તો પૂનમવતી બા, પણ હવ જીવુબા એમ કે જીવા એટલે જીવુબા. સત્સંગી જીવનમાં જયા એવા નામથી એમનો ઉલ્લેખ થયો છે. સંતોએ કીર્તન વગેરે લખ્યા તો એમાં પ્રેમાનંદ સ્વામીએ પદ બનાવ્યું, મહારાજ આજ વડતાલથી આવશે.
જયા કહે લલિતાને વાતડી. જયા એટલે આ જીવુબા, લલિતા એટલે લાડુબા. એમને સૌ જીવુબા કહેતા. વળી સૌથી મોટા દીકરી એટલે મોટી બા પણ એને હું કહેતા. કાઠી દરબારોમાં એ નાના હોય ત્યારથી એમને બા કહીને બોલાવતા હોય. બહુમાન તોછડે શબ્દે ન બોલાવે. એ રાજા રજવાડાઓ એની આ રીત, એની બોલી, તુકારો ન હોય શબ્દમાં. એટલે મોટા દીકરી હતા એટલે એમને મોટી બા પણ કહેતા. આવી રીતે જીવુબા, મોટી બા એમના નામથી સૌ બોલાવતા હોય. બીજા પુત્રી સંવત 1844માં એમનો જન્મ થયો. એમનું નામ લાડુબા રાખ્યું. સત્સંગી જીવનમાં એમને લલિતા નામથી ઉલ્લેખ થયો છે. ત્રીજા પુત્રી સંવત 1847માં જન્મ થયો. એમનું નામ પાંચુબા રાખવામાં આવ્યું. ચોથા પુત્રી સંવત 1854ની સાલમાં જન્મા. એમનું નામ નાનીબા રાખ્યું હતું. આમે નાના દીકરી એટલે આમ નાનીબા. પછી સંતાન ન થવાથી દીકરીઓ હતા 4 પણ દીકરો નહોતો. એટલે એભલ ખાચરના બીજા લગ્ન બોટાદના માત્રા ધાધલ એમના બેન સોમપ્રભા એમની સાથે લગ્ન થયા. એભલ ખાચરના બીજા લગ્ન. અને એમના થકી સંવત 1857ની સાલમાં પોષવદી 7મના દિવસે ઉન્નડ ખાચરનો જન્મ થયો. ઉન્નડ ખાચર એટલે દાદા ખાચર. લાડકા નામથી દાદા ખાચર એમ બોલાવતા હોય, પણ ઉન્નડ ખાચર નામ રાખ્યું છે ને સૌ એમને દાદા ખાચર એવા નામથી બોલાવતા. મોટી ઉંમરે ઘણા દીકરીઓ પછી આ દીકરાનો જન્મ થયો એટલે સૌ કદાચ ભાવથી એમને દાદા ખાચર એવું કહેતા હશે. હા ભાઈ, એભલ ખાચરને આ એક જ પુત્ર હતા. આ દાદા ખાચર એમનું તો કેવું જીવન! એ અર્જુનનો અવતાર હતા એમ કહેવાય. અને પરમ વિવેકી, નાનપણથી જ એવા પરમ વિવેકી હતા. અને મહારાજના પરમ વિશ્વાસુ એવા દાદા ખાચર. આ એભલ ખાચરનો આખો પરિવાર એ પ્રગટ ભગવાન મળે એવી ઈચ્છાથી એ તપ, વ્રત, પ્રાર્થનાઓ, ભજન કરતા કે આ દેહ ભગવાન મળે. એભલ ખાચરના દરબારગઢમાં પવિત્ર ભૂદેવને બોલાવી અને ભાગવતની કથાઓ વાંચતા, સાંભળતા પરિવાર ભેગા બેસીને. ગીતાજીની કથાઓ થાય એવો આ ધાર્મિક પરિવાર ભેગા બેસીને સૌ કથા સાંભળે. આપણે તો કેટલા મોટા ખર્ચા કરીને કથા બેહારી હોય તો કથા સાંભળવાનો તો ટાઈમ જ ન હોય. એમાંય વળી વક્તા હોય ને થોડું કામ ભેગા ઓઠાઈ કહેતા જાય તો વળી બેહે. અને એ કથા તો કેવી, બ્રાહ્મણ આવ્યા હોય અને મૂળ કથા થતી હોય. ભાગવતજીના શ્લોક વંચાતા જાય, એનું ગુજરાતી થતું જાય. આખો પરિવાર બેઠો હોય ને ભાવથી સાંભળે. જુદા જુદા શાસ્ત્રોની કથા સાંભળે. આખો પરિવાર ભેગો બેસીને આવી રીતે ભજન ભક્તિ કરતા.
ભગવાન મેળવવાની ઈચ્છાઓ, આ બધા પૂર્વના મુક્તો હતા. આ એબલ ખાચરના મિત્ર માચા ખાચર હતા, કારિયાણી ગામના. માચા ખાચર સરદાર મહારાજ પધાર્યા એટલે સરદાર ગયેલા, એ પણ પૂર્વના એવા મુક્ત ભગવાનને ખોળવા માટે નીકળેલા. આ બધા ભક્તોના આપણે ઇતિહાસ વાંચીએ ને ત્યારે એમ થાય કે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા ને પુરુષોત્તમ નારાયણ, ત્યારે એવા એવા આત્માઓ એ બધા આવ્યા હતા અને ભગવાન એને માટે આવ્યા હોય એવું લાગે. એવા પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે, એમને સુખ આપવાને માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા અને ભગવાનને ખોળવા નીકળે. એ માચા ખાચરનું આપણે પૂર્વે પ્રસંગો આપણે સાંભળ્યા. મહારાજ સરદાર પધારેલા, ત્યાં ગયેલા ને મહારાજનો એમને નિશ્ચય થયો કે તો સ્વયં પરમાત્મા છે. એટલે રસ્તામાં કારિયાણી જતા પોતાના મિત્ર એબલ ખાચર, એમને થયું કે એને સમાચાર આપતો જાઓ. એટલે ગઢપુર આવ્યા અને સમાચાર આપ્યા કે ભગવાન પ્રગટ થયા છે. અહીંયા તો કથા સાંભળતા હતા અને ગીતાજીમાં એવું આવે, યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. તો આ પરિવારને એમ થાય અત્યારે કળિયુગ વ્યાપ્યો છે તો ભગવાન ક્યારે પ્રગટ થશે, આપણને ક્યારે ભગવાન મળશે, આવી ઝંખના. એમાં એબલ ખાચરે ખડકી ખખડાવી. હા, માચા ખાચરે ખડકી ખખડાવી અને એબલ પરિવાર ભેળો થયો. માચા ખાચરને જમાડ્યા હોય, આગતા સ્વાગતા કરી હોય, પછી પરિવાર બેઠો હોય સાંજે. અત્યારે આ ચોમાસામાં કઈ બાજુથી કે ત્યારે સરદાર ગયો હતો ને ભગવાન પ્રગટ થયા છે. ઓ ભગવાન માટે તો આ બધા વ્રત તપ કરતા હતા અને ઝંખતા હતા. પણ હવના ગુરુને ભગવાન કે એમ તમે તમારા ગુરુને ભગવાન કહેતા નથી ને? ના, સ્વયં ભગવાન પ્રગટ્યા છે. એ મહારાજ એ સમાધિઓ કરાવે, એના બધા ઐશ્વર્યો, એમની વાત બધી માચા ખાચરે એબલ ખાચરને એના પરિવારને કરી. તો અમારે ભગવાનના દર્શને જવું. ખમો એ ભગવાન કારિયાણી આવવાના છે, હું આમંત્રણ દઈને આવ્યો છું અને કારિયાણી આવે એટલે હું તમને બોલાવીશ. પણ આ પરિવારે ત્યારથી નિયમ રાખી લીધા. એબલ ખાચર, એમનો પરિવાર, આ જીવુબા વગેરે કે ભગવાનના દર્શન થાય ત્યાં સુધી વ્રત કરવા, કોઈ ચાંદ્રાયણ, ધારણા પારણા વગેરે વ્રતોના નિયમ લીધા અને ભગવાનનું ભજન વધારી દીધું. વહેલા વહેલા ભગવાન આવે આપણે આંગણે, આપણને ભગવાનનું દર્શન થાય. આ મહારાજની વાત સાંભળી અને એમને અહોભાવ થયો કે પૂર્વના એ મુક્તો હતા, એ તો રાહ જોઈને બેઠા હતા. પણ આ સમાચાર સાંભળ્યા, માચા ખાચરને કીધું કે તમે અમને વહેલા વહેલા સમાચાર આપજો, અમને ભગવાનનું વહેલું દર્શન થાય અને ભગવાન અમારી ઘરે પધારે. આવી રીતે આ જીવુબા વગેરે મહારાજના દર્શન માટે, મળવા માટે તપશ્ચર્યાઓ ચાલુ કરી અને ભગવાનના જપ કરતા. આ જીવુબા એવા પૂર્વના મુક્ત હતા, આખો પરિવાર એવો હતો. આગળ મહારાજને મળશે એ કથા આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.